ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું ગુજરાતી, તમે ગુજરાતી. ચાલને રમીએ ગુજરાતી ગુજરાતી. એક મજાની વાર્તા. એક માણસ દેવામાં ડૂબી ગયો છે અને એ આપઘાત કરવા નદીમાં પડવા જાય છે. તો એક સંત એની પાસે આવે છે અને ભાઈ કેમ તું મરી રહ્યો છે, શાના માટે આપઘાત કરી રહ્યો છે? જે આજે પણ આપણે જોઈએ રોજ લોકો આપઘાત કરે. તો કે ભાઈ હું દેવામાં ડૂબી ગયો છું, કરું શું, મારા પરિવારનું શું, કેમ કરું, એટલે મારે મરી જવું છે. તો કે ચાલ ને તારો પ્રોબ્લેમ સોલ્વ કરી દે, હમણાં તારું દેવું કાઢી નાખીએ. તો કે ચાલો. તો પછી એક શેઠ પાસે લઈ જાય છે. પછી એ કાનમાં ઘૂસપૂસ કરે છે અને પેલો સાંભળે છે કે 2 લાખ રૂપિયા. હવે ફરીથી કે બીજા 2 લાખ, 4 લાખ રૂપિયા. પછી કે 5 લાખ રૂપિયા, 5 ને 4 9 લાખ. તો પેલો માણસ કે આ બધું શું કરી રહ્યા છો સંત મહારાજ તમે? તો કે જો ભાઈ, તારે તો મરવું જ તું, તારે તો કંઈ અમે કંઈ શરીરનું કંઈ કરવું નથી. તો એક આંખના 2 લાખ, બીજી આંખના 2 લાખ, કિડનીના 5 લાખ, બોલ વેચું છે? આ સેટ લેવા તૈયાર છે. તું કહે તો બીજી કિડની આપણે વેચી મારી, આમે તું મરવાનું જ છે. તો શેઠ કે ભાઈ હું 50 લાખ સુધી આપી શકું, તું કે તારું આખું શરીર લઈ લો. તો પેલો માણસ કે તમે ગાંડા થયો છો મને વેચવા માટે? તો કે ભાઈ તારે તો મરી જ જવું છે, આપઘાત કરો છે, પણ તારા શરીરની કિંમત તો જોતું. તારી પાસે ભગવાને અમૂલ્ય શરીર આપ્યું છે જેની કોઈ કિંમત જ નથી. તો તારે શેના માટે મરવું છે? ભગવાને 2 હાથ આપ્યા છે, કાન આપ્યા છે, આંખો આપી છે, પગ આપે છે, દોડ. તારે દેવું શેના માટે પૂરું કરવું પડે? દોડીને બધું કરી શકીશ, મરવાની કાંઈ જરૂર નથી. તો આવું છે ભાઈ, જિંદગીમાં દેવા માટે આપઘાત નહીં કરવાનો, પરિવારને મારવાનો નહીં, પણ આપણે ઝઝૂમી લેવાનું. તો જ આપણે ખરા ગુજરાતી, આપણે ખરા ભારતીય. જય શ્રી કૃષ્ણ.